હાલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. તો આ જોઈ શકો છો, અહીંયા નિરંજન અમારે પનીર કટિંગ કરવા બેસી ગયો છે. એના બર્થડેની પાર્ટી છે આજે. બર્થડે તો કાલે હતો, પણ પાર્ટી આજે છે. અને આ અમારા બેનપણી આવ્યા છે હેલ્પ કરાવવા માટે. થેન્ક યુ, તમે હેલ્પ કરાવ્યા આવ્યા એના બદલ. નિરંજન, પાર્ટી કોના તરફથી છે બોલ તો ખરો? હે, મારા તરફથી કે તારા તરફથી? કાંઈ સમજ નથી પડતી હું બોલે છે એ. અહીંયા આપણે ટમેટાને સરસ મજાના પકવા માટે રાખી દીધા છે. અને અહીંયા તેલ ગરમ થાય છે ભૂંગળા તળવા માટે. તો ચાલો ફટાફટ આપણે ટમેટાની ગ્રેવી પકવી દઈએ. આપણે પુલાવ માટે ભાત ઠંડા થાય છે. ટમેટાની ગ્રેવી જોઈ શકો છો તમે. અહીંયા ગુડી તળી રહી છે. પનીર કેટલા દિવસથી આજે આવી છે. અને અહીંયા પુલાવ માટે ભાત તૈયાર થઈ ગયા છે. વટાણા ગરમ પાણીમાં પલળી જાય એટલે આપણે પુલાવનો વઘાર કરી દઈએ. અહીંયા સરસ મજાના ગુડીએ આ જો પનીર તળી દીધા છે. બાકીનું ખમણવાનું છે. તો આજે બનાવવાનું છે પનીરનું શાક, પુલાવ, બીજું ભૂંગળા ને રોટલી ને સલાડ. ભૂલી જવાય, યાદદાસ્ત કમજોર થઈ ગઈ મારી. અહીંયા અમારે હવે પંજાબી શાક બની ગયું છે. એમાં ફક્ત ખમણેલું પનીર જ નાખવાનું છે. પીસ તો નખાઈ ગયા છે, તમે જોઈ શકો છો. સરસ મજાની ગ્રેવી પણ પાકી ગઈ છે. હવે આપણે છે આમાં આ પનીર નાખી દઈએ આપણે ફટાફટ. અહીંયા લોટ પણ બંધાઈ ગયો છે. એના પણ હવે ગોયણા કરવાનું ચાલુ છે. સલાડ ને આમાં થઈ ગયા છે પુલાવ. સરસ મજાનું આપણું પંજાબી શાક બની ગયું છે. આપણે આમાં ખમણેલું પનીર પણ નાખી દીધું છે. તો તમે જોઈ શકો છો. અને આજની પાર્ટી નિરંજનભાઈ તરફથી છે. અને ઘણા ટાઈમ પછી આપણે આજે પંજાબી શાક બનાવી રહ્યા છે. કેમ કે ઘણા ટાઈમથી બનાવ્યું જ નથી. અમે કેવું બન્યું હોય તો ખબર નથી. હવે છોકરા જમે તો એ ખબર પડે. કોથમીર નાખીને આપણે સ્વાહા કરી દઈશું. હવે ચાલો રોટલી બનાવી દઈએ, કેમ કે વાગી ગયા છે 12. પછી બધું મેનુ તમને બતાવું. રોટલી બની જાય ને પછી. હેલો ફ્રેન્ડ્સ, તો સાંજના 6 વાગી ગયા છે. બપોરે પંજાબી બનાવ્યું હતું. પંજાબી તો આપણે બનાવી લીધું, પણ એવો થાક લાગ્યો છે ને કે વાત પૂછોમાં. બરાબર મારા પગ પહોંચી ગયા. કેમ કે સવારના ઉઠો ને ત્યારના પંજાબી શાક હોય ને એટલે મહેનત કરવાની હોય. કેમ કે એ 25-26 છોકરા એટલે માનો 30-35 જેટલા થઈ ગયા હતા આજે. તો એટલા બધાનું બનાવવાનું હોય એટલે જનરલી રેગ્યુલર કરતાં કામ વધી જાય. તો થાક લાગી ગયો એટલે તબિયત થોડી ખરાબ થઈ ગઈ. એટલે મારા અવાજ ઉપરથી તમને લાગતું હશે. ઘણા ટાઈમથી મેં પંજાબી શાકું બનાવતી જ નથી. કેમ કે એમાં થોડું એવું કે કૂચણવાળું હોય, માથાકૂટવાળું કામ હોય. એ બધું ગ્રેવી પકવો, ગ્રેવી કરો, આ કરો. આ તો મેં વિડીયોમાં અડધું પડતું નથી લીધું. નહીં તો હવારને ઉઠીને ત્યાંનું તૈયારી કરતી. ત્યાં પંજાબી શાક મારે 12:30 કમ્પ્લીટ થઈ જાય અને બની રહે. જ્યારે ભાભી છોકરી હોય ને ત્યાં જો આવું બનાવું, બાકી નથી બનાવતી. તો છતાં આપણે ટ્રાય કરી બનાવ્યું હતું, પણ બીમાર થઈ ગઈ. એટલે હવે જ્યાં સુધી ભાભી ન આવે ત્યાં સુધી આપણે પંજાબી શાક નહીં બનાવીએ. જસ્ટ કોઈ કામવાળી છોકરી ગોતશું, પછી ભાભી નો આવવાના હોય તો ત્યાં બનાવશું. પણ એકલા હોય તો આપણે નહીં બનાવે. બરાબર? કેમ કે તબિયત અત્યારે નથી સારી રહેતી. આ દાળ ભાત શાક રોટલી જનરલ રેગ્યુલરી બને એ જ હું બનાવું છું. એમાં પણ હું ક્યારેક ક્યારેક ખેંચાઈ જાઉં છું. દવા ઉપર જ ચાલે છે અત્યારે ગાડી.
એટલા માટે આપણે નહીં બનાવીએ. તો અત્યારે હું થોડું હળવું હળવું કરીશ, કેમ કે બપોરે પંજાબી શાક હતું, પુલાવ હતા, રોટલી હતી, ભૂંગળા હતા, સલાડ હતું, અને તો અત્યારે સિમ્પલ દાળ ભાત આપણે કરશું. બરોબર, તો હું અત્યારે દાળ ભાત બનાવી રહી છું. તો ચાલો હવે દાળ ભાત બનાવવાની શરૂઆત કરીએ. અહીંયા ભાત બનાવવા માટે ગરમ પાણી થવા રાખી દીધું છે. હવે દાળ પણ રાખી દઈશું, ફટાફટ બનાવી દઈશું. બીજું કાંઈ કામ કરવા નથી, બની જાય એટલે આપણે ફક્ત વહેલા હારે દવા પી ને સુઈ જવાનું છે, બસ. બીજું કાંઈ કામ કરવાનું થતું નથી. તો ચાલો ફટાફટ દાળ ભાત બનાવીએ. હાલો ફ્રેન્ડ્સ, તો આ જુઓ, આ લાદી તૂટી ગઈ, પણ આ બોટલ ન તૂટી, તો આ કાચની બોટલ કેવી હશે જાડી, વિચાર કરો તમે. મેં હમણાં આ દાળ કાઢવા હતું, આ ખોયલું ને ખાનું, તો પરબારી આ બોટલ પડી ને આ જુઓ તાજે તાજી લાદી તોડ નાખી. આ બોટલ આમ પડીને તો આમ બોટલે લાદી તોડ નાખી. જો આ બોટલે લાદી તોડ નાખી અમારા ઘરમાં, જોઈ શકો છો તમે. જો આ કેવડી જાડી બોટલ, હે તૂટી નહીં મળે તો બહુ કહેવાય. આમાં ઓરેગાનો છે ને આ લાદી તૂટી ગઈ. વિચાર તો કરો તમે. લાદી જાડી કે બોટલ જાડી, હવે એ નથી સમજાતું મને, પણ તૂટી ગઈ લાદી. બરોબર, ચાલો હવે રાખી દઈએ અને સારું મૂકી દઈએ આપણે. બરોબર, કેની બોટલ, આ કેની બોટલ આવે ને? કેની આવે? કોફીની બોટલો આવે. હા, કોફી જે આઈસ્ક્રીમમાં વપરાય ને, આઈસ્ક્રીમમાં વપરાય ને, આઈસ્ક્રીમમાં વપરાય. હા, એની બોટલ છે, બહુ જાડી બોટલ છે. નથી કરવું નક્કી. ચાલો આપણે હવે દાળ બાફી દઈએ. બરોબર, તો અત્યારે મારી તબિયત સારી નથી, એટલે છે ને રાજુ બનાવી રહ્યા છે દાળ, વઘારી રહ્યા છે, કેમ કે મારે છે ને પગમાં હોજા આવી ગયા. એટલે રાજુને કીધું કે દાળ તમે વઘારી દો, તો એ દાળ વઘારી રહ્યા છે છોકરાઓ માટે. આ બાજુ ભાત બની ગયા છે